શાસન પ્રભાવના, તીર્થની પ્રભાવના થાય. પ્રભાવનાનો અર્થ શું? હું તમને કહું કે મારી પાસે શ્રીફળ છે, તમારી પાસે નથી, મેં તમને આપ્યું, આ શ્રીફળની પ્રભાવના, બરાબર છે. મારા હાથમાં સાકરના પડા છે, તમારી પાસે નથી, મેં તમને સાકરનો પડો આપ્યો, આ સાકરના પડાની પ્રભાવના. પતાસું આપ્યું, પતાસાની પ્રભાવના. 10ની નોટ આપી, 10 રૂપિયાની પ્રભાવના. મેં જેની પાસે શાસન નથી એને શાસન આપ્યું, આ શાસનની પ્રભાવના. જેને શાસન છે એ તો છે જ, પણ જે શાસન પામ્યો નથી એને શાસનના સંકલનમાં કઈ રીતે લેવો? તો એ જીવ શાસન પામે એ માટેનું એવું કોઈ આયોજન કે જેના કારણે અન્યત્ર બધાને થાય ઓહો હો 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 અહો જીને શાસનમ, અહો જીને શાસનમ, એવું થઈ જાય. આ શાસન પ્રભાવના બહુ જબરજસ્ત કોટીનું સુકૃત કરવા મળે ત્યારે આવી શાસન પ્રભાવના થાય. ક્યારેક ઉપદેશ દ્વારા તમે કરી શકો. તમારો ઉપદેશ એવો હોય અસરકારી કે એની અસર પડે સામી વ્યક્તિ પર અને શાસનની પ્રભાવના થાય, અદ્ભુત પ્રભાવના થતી હોય. સામાન્ય સમજણ, ઉપદેશ એટલે પાઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપવું એમ નહીં. સામાન્ય સમજણ કોકને આપી હોય. તમારી ઓફિસમાં, ફેક્ટરીમાં, સ્ટાફમાં કામ કરનારો માણસ હોય, ખાય છે નોનવેજ, તમે એને 5 લીટીની સમજણ આપી, થોડીક ચર્ચા ચાલે કે જો મારો એમ્પ્લોય છે એમ નહીં, તારા મનના પ્રશ્નો હોય તો પૂછવાની તને છૂટ, હું તને સમાધાન આપવાની કોશિશ કરીશ, પણ જો સવાલના જવાબ ન મળે તો ચોક્કસ વિચારજે કે ખોરાક લેવા માટે ઘણા પદાર્થો છે, કોઈકનું જીવન લેવું એ જરૂરી નથી. બસ એમ કહીને એને સમજાવ્યો એ કે સાહેબ આટલા બધા લોકો છે, આટલા બધા લોકો. આપણે કોઈ બુદ્ધિશાળીને પણ સમજાવવો હોય ને, હું કહું વર્તમાનમાં સૌથી મોટી શાસન પ્રભાવના કદાચ એ છે કે કોઈ માણસને તમે માંસાહાર કરતો છોડાવો. જેટલા છે હું તમને કહું કે આપણા પાસે આવડત હોવી જોઈએ હાઉ ટુ કન્વિન્સ અ નોનવેજ ઈટર. તમે કોઈ ધર્મનો મુદ્દો લાવ્યા વગર એને કઈ રીતે મુદ્દા, તમે એના પ્રશ્નો પહેલાં સમજી લો. એના પ્રશ્નો સમજો તો તમે એને સમજાવી અને શાસન પમાડી શકશો. એક પંચેન્દ્રિય જીવોની યતનાને જૈના સુધી અને ત્યાં સુધી વાત જાય, એકેન્દ્રિય જીવોની જૈના પાડવા સુધી વાત જાય, ત્યારે પ્રભુના શાસનની આ દયાભાવની સૂક્ષ્મતાને સ્થૂલ લેવલ પર લઈ જઈએ તો ખાલી એને તમારે કન્વિન્સ કરવાનું. કઈ રીતે કન્વિન્સ કરો? તમારે એને સમજાવવું પડે. અને એના મુખ્ય તર્કો આવે કે ભાઈ તમે લોકો જૈનો કંદમૂળ નથી ખાતા, હિન્દુઓ બીજા ઘણા બધા લોકો નોનવેજ નથી ખાતા, લાખો કરોડો લોકો ઈંડા માછલી કશું નથી ખાતા અને માત્ર અનાજ ખાય છે. આટલા બધા કરોડો લોકો માંસાહાર કરે છે, ઈંડા ખાય છે, માછલી ખાય છે, અને તેમ છતાં તમને અનાજ ઓછું પડે છે, મોંઘું મળે છે. તો બધા જો અનાજ પર ને વેજીટેબલ્સ પર તૂટી પડશે તો શાકભાજી, અનાજ, કઠોળ લાવશો ક્યાંથી? આજે તો કરોડો લોકો આ બીજું બધું લે છે, તો પણ તમારા ફિલ્ડમાં તમને આ ઓછું પડે છે. હવે જો બધા એક જ બાજુ ડાયવર્ટ થાય તો અનાજ, કઠોળ ક્યાંથી મળશે ભાઈ? હવે તમે એને જવાબ શું આપો? આ સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે. તો શાસનના પદાર્થને રજૂ કરતા તો આવડવા જોઈએ. અત્યારે કોમન છે ને એક ફેક્ટર છે, કોઈ ડાયટિશિયનને તમે પૂછો તમને કહેશે કે એક એવરેજ માણસનું ડાયટ કેટલું, એટલે ખોરાક એનો તમે ગણો ને, રોટી દાળ ભાત શાક બધું છે ગણો, 250 ગ્રામ. એને ફૂડ ગ્રેન્સ 250 ગ્રામ જોઈએ પર ડે પર હેડ, 250 ગ્રામ જોઈએ. કોઈ જરા હેલ્ધી હોય અને એપિટાઇટવાળા હોય તો 300 ગ્રામ જોઈએ. કોઈક પાછા 80 ગ્રામ 100 ગ્રામ વાળા હોય, ટેણિયાઓ હોય, કાકાઓ હોય, એ 125 ગ્રામ 150 ગ્રામ વાળા હોય. પણ 250 ગ્રામ પર ડે પર હેડ આ એક એવરેજ છે. એટલે 7.5 કિલો થયું મહિનાનું. 7.5 કિલો થયું એટલે 8 કિલો ગણી લો. 12 મહિનાનું 96 કિલો થયું, 100 કિલો ગણી લો. નહીં પર્યુષણ, નહીં સંવત્સરીનો ઉપવાસ, નહીં શત્રુંજય તપ, કશું જ નહીં લાવવાનું વચ્ચે. પૂરેપૂરું 100 ગ્રામ 250 ગ્રામ રોજનું ખાવાનું. તો એક માણસને એક વર્ષમાં 100 કિલો જોઈએ, 1 ક્વિન્ટલ. તો 140 કરોડને 14 કરોડ ટન જોઈએ. 14,000 કરોડ કિલો, 14 કરોડ ટન જોઈએ. 140 કરોડની પ્રજા હોય તો 14 કરોડ ટન અનાજ, કઠોળ જોઈએ. બરાબર છે? આ એકે માણસ માંસાહાર નથી કરતો, ઈંડા નથી ખાતો, માછલી નથી ખાતો, ઉપવાસ નથી કરતો, ભૂખ્યો નથી રહેતો, ડાયટિંગ નથી કરતો અને પેટ ભરીને ઠોકે છે અનાજ, કઠોળ, તો 140 કરોડની પ્રજાને એક વર્ષમાં 14 કરોડ ટન અનાજ, કઠોળ જોઈએ. આ ભારતનું વર્તમાનનું ઉત્પાદન વર્ષે 40 કરોડ ટન છે. 40 કરોડ ટન. ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, એ લોકો છે ને રિપોર્ટ્સ બહાર પાડે સરકારી, એમાં એ લોકો સરકારી આંકડા આપે છે. 35-40 કરોડ ટનથી ઉપર જાય છે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં. હવે 3 ગણું છે, 3 ગણું. આ તો બધું, અને તોય પાછું આપણે કહીએ છીએ કે ઓછું પડશે. હવે આમાં કેટલું એક્સપોર્ટ થાય એ જોવાનું. બીજું, આમાં જેટલો મકાઈ પાકે એ 15% મકાઈ સીધી પોલ્ટ્રીમાં જતી રહે. કે પોલ્ટ્રીને ખવડાવીને તગડી બનાવો જેથી તમને વ્યવસ્થિત પ્રાઇસ મળે. એ માંસાહારીઓ માટે 15% મકાઈ બધી નાખવાની પોલ્ટ્રીમાં. કેટલીક જગ્યાએ કેટલ રેરિંગ ચાલે છે. ભારતમાં જે ઓછું છે પણ પરદેશ તો આની પર જ નભે છે.
પુષ્કળ પ્રમાણમાં અનાજ ખવડાવે પશુઓને. જે ઘાસ ખાઈને જીવે એવા છે એને અનાજ ખવડાવે, કારણ કે તમારે ઘાસ ખવડાવો તો દૂધ મળે, અનાજ ખવડાવો તો માંસ મળે, બરાબર છે. અને 16 કિલો અનાજ ખાય ત્યારે 1 કિલો માંસ બંધાય. આ એ બંધારણીય નિયમ છે કે 16 કિલો અનાજનું ઇન્ટેક અંદર આવે ત્યારે શરીરમાં 1 કિલો માંસ બિલ્ટઅપ થાય. હવે 16 કિલો અનાજ તમે નાખો અંદર અને 1 કિલો માંસ મળે. માંસાહારીને પાછા 250 ગ્રામ જોઈએ સમજો, તો 1 કિલો માંસમાંથી એ કેટલું ખાશે? 4 જણા જમશે. એના માટે નાખ્યું કેટલું તમે? 16 કિલો અનાજ એટલે 64 જણનું નાખ્યું. કારણ કે આપણે 1 કિલો અનાજમાંથી 4 જણને ખવડાવતા હતા. 64 જણના અનાજને તમે પશુના પેટમાં નાખ્યું ત્યારે 4 જણનો માંસાહાર તૈયાર થયો. ખ્યાલ આવ્યો? એટલે જે શોર્ટેજ ઊભી થાય છે ને એમાં અન્નાહારના કારણે નહીં, માંસાહારના કારણે શોર્ટેજ ક્રિએટ થાય છે. 1:16 રેશિયો છે. ખ્યાલ આવ્યો તમને? એક અનાજવાળો અનાજ ખાય એ માંસાહારને પેદા કરવા માટે જે અનાજનું ઇનપુટ ગયું એમાં 16 ગણું ખાય છે. તમે એને બરાબર સમજાવો, તમે એને બરાબર સમજાવો તો એ સમજી જશે કે અવાજ ન કરાય. બરાબર છે? હા, એમ અવાજ બરાબર શાંતિથી સમજાવો. એને કહેવાનું કે જો કોઈ પણ જાતની ગણતરીમાં ફેર પડે તો ગણતું કે કેટલા કિલો અનાજ જાય છે, એ કેટલું પાણી ડબલ વેસ્ટ જાય છે, ડબલ. અને પાછું બધું જવું જ પડે છે. અને પાછું આ છે ને આઇટમ ઓફ ટેસ્ટ છે, આઇટમ ઓફ ફૂડ નથી. એને બીજી વસ્તુ તો લેવી જ પડે. એકલા માંસાહાર પર કોઈ ટકતું નથી. ત્રીજી વાત, જે માંસાહારી છે એ શાકાહારી પ્રાણીનું જ માંસ ખાય. કોઈ ચિત્તાનું, વાઘનું, સિંહનું માંસ ખાતા નથી. એ ગાયનું, ભેંસનું, બકરાનું, ઘેટાનું માંસ પણ પાછા શાકાહારી પ્રાણીનું જ લેવાનું. એને ખબર છે શાકાહાર દ્વારા જે તૈયાર થયું હોય એ જ લેવાય. એ ક્યારેય માંસાહાર દ્વારા તૈયાર થયેલા માંસને લેતો નથી. કુદરત માંસાહારી પ્રાણીને માંસાહારનું સ્ટ્રક્ચર આપી દે છે. કેવા અણીદાર નખ હોય, સિંહના, વાઘના નખ તમે જુઓ, ફાડી નાખે એવા નખ હોય. એવા નખ આપણને આપ્યા જ નથી, કુદરત જ નથી આપતું. કારણ કે આ સ્ટ્રક્ચર માંસાહારથી વિરુદ્ધ છે. કેનાઇન્સ હોય, ટેરિંગ ટીથ કહેવાય, ફાડી નાખે એવા દાંત. એ ધારદાર જે કેનાઇન્સ કહેવાય ને એ આપણને વચ્ચે આપ્યા છે, બે ઉપર બે નીચે. કારણ કે આપણા બે મુખ્ય જે તોડવાના દાંત કહેવાય, ધારદાર શક્તિ એમાં હોય. હવે જે ખરેખર પોઇન્ટેડ અણીદાર એ છે ને 4 ખૂણે 4 હોય. તમે જોજો કોઈ કૂતરાનું મોઢું ખુલે ત્યારે જોજો 4 ખૂણે 4 હોય. એને કેનાઇન્સ જુદા આપે, આપણને જુદા હોય. કોઈ પણ માંસાહારી પ્રાણી હશે, કોઈ પણ, એ માંસાહારી પ્રાણી જ્યારે લિક્વિડ લે ત્યારે એ જીભથી લેશે. સિંહ પાણી પીવે જીભથી, કૂતરો દૂધ ચાટે તો એ જીભથી ચાટે. હંમેશા તમે જોજો કોઈ પણ લિક્વિડ એ જીભ દ્વારા લેશે, અને શાકાહારી પ્રાણીને એ હોઠ દ્વારા લેશે. તમે ગાયને પાણી પીવડાવો એ હોઠ દ્વારા લેશે, અને કૂતરો પાણી પીવે તો એ જીભથી પીશે. બરાબર છે? બરાબર. આપણે પાણી કઈ રીતે પીએ છીએ? હોઠથી કે જીભથી? હોઠથી. તો વી આર શાકાહારી. ટ્રેડિશનલી તમે જુઓ ફિઝિકલ સ્ટ્રક્ચર આખું શાકાહારની તરફેણમાં છે. ટોટલી 100% તરફેણમાં છે. ગાયનું બચ્ચું જન્મે ને, જન્મે ત્યારથી આંખ ખુલ્લી હોય. અને કોઈ પણ માંસાહારીનું પ્રાણી જન્મે, બચ્ચું જન્મે, શરૂઆતમાં 4, 6, 8 કલાકની આંખો બંધ હોય. કૂતરાનું ગલુડિયું જન્મે 4 કલાક આંખો બંધ હોય છે. ધીમે 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 એ પપીસની આંખ ખુલે. સિંહનું બચ્ચું જન્મે 4 કલાક આંખ ખુલે. તમારે ત્યાં બચ્ચું જન્મે તો પહેલેથી જ આંખ ખુલ્લું હોય છે. તો બાળકને ત્યાં બધું સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ બધું શાકાહારીને ફોલો કરે છે. એ માંસાહાર એ શરીર વિરુદ્ધ આહાર છે ભાઈ, ન ખવાય. તમે એને કન્વિન્સ કરો, હું તમને 150 જાતની આર્ગ્યુમેન્ટ શીખવાડું, પણ એને કન્વિન્સ કરો. અને એક માણસ જો માંસાહાર છોડશે, આની તોલે કોઈ ના આવે એવી શાસન પ્રભાવના છે. અદ્ભુત અદ્ભુત શાસન પ્રભાવના. પ્રભુના શાસનનો, અહિંસા ધર્મનો તમે ડંકો વગાડી દીધો. એને કન્વિન્સ કર્યો, અને એ જે અસર પડે, એ જે શાસન પ્રભાવના થાય, અદ્ભુત થાય. માત્ર જાન્યુઆરીનો 17મી તારીખ હતી. અલ્તાફભાઈ મને મળવા આવેલા, કદાચ અલ્તાફભાઈ નામ હતું, એવું કંઈક નામ હતું. મુસ્લિમ ભાઈ, ચામડાની બેગો બનાવે અને બહુ મોટા પાયે કામ હતું. મને મળવા આવેલા, અને કેટલાક ભાઈઓ હતા સાથે. મને કે સાહેબ બહુ પ્રભાવિત થયો છું. શું થયું? સાહેબ આ યુવાનો મારી પાસે બેગ બનાવવા આવેલા. 1500 બેગનો ઓર્ડર હતો. હું કેટલા દિવસથી મંડી પડેલો. મને થયું કે તમે કઈ સ્કૂલમાં બેગ આપવાના છો? તો કે સ્કૂલમાં નથી, સ્કૂલ માટે કામ લાગે એવી છે, પણ અમારે આપવાની સ્કૂલોમાં નથી, અમે આપવાના છીએ પાઠશાળાઓમાં. તો કે કેમ? હવે કે એમણે કીધું સાહેબ અમે ડિસેમ્બરથી જાહેરાત કરી છે કે પતંગ નહીં ચગાવવા. બહુ જ માંજાના કારણે, પતંગના કારણે કબૂતરોની પાંખો કપાય છે. તો બને ત્યાં સુધી આપણે એક મોટશોખ ખાતર થઈને આમને સજા ના આપીએ. તો એ લોકોએ સાહેબ સેંકડો ને હજારોની સંખ્યામાં બાળકોએ પતંગનો ત્યાગ કર્યો. એમાં જે 14 વર્ષથી નીચેના છે એ બાળકોએ પોતાના મોટશોખ છોડ્યા છે. તો એ બધાને એ લોકો બેગ ગિફ્ટ આપવાના છે, અને ઘણી બધી પાઠશાળામાં. મને તો આજે ખબર પડી કે આ સ્કૂલોમાં નહીં, પાઠશાળામાં આપવાના છે. તો મેં પૂછ્યું કે આપ એમણે શું કર્યું કે એમને ગિફ્ટ આપો છો? તો એમણે કીધું કે આ પતંગ કપાય છે, કબૂતરની જે પાંખો ચીરાય છે એ ન થાય એટલે. સાહેબ જે ક્રેઝ છે અમદાવાદમાં, અને બાળકો
ધાબા પરથી સાહેબ અઠવાડિયા સુધી નીચે નથી ઉતરતા, ખાવું પીવું ભૂલી જાય, અને સાહેબ આ પતંગ છોડી દે. તેમાં જૈનોના સંસ્કાર છે સાહેબ, ચીરી નાખીએ છીએ અમે અને માંસ ખાઈ લઈએ છીએ. પણ બીજી બાજુ પતંગના દોરાથી ખાલી ક્યાંક કોકની પાંખ ચીરાય આ ખબર પડે તો પોતાના બધા જ મનગમતા શોખ મૂકી દે. આ જૈનોના સંસ્કારને વંદન છે સાહેબ. મેં ગઈકાલે કીધું કે આ બેગ હું તો જ આપું કે એના અડધા પૈસા લઈશ, અડધા પૈસા હું નહીં લઉં. તમે બહુ સારા કોઝ માટે આ પૈસા આપો છો, હું અડધા પૈસા નહીં લઉં, અડધા જ પૈસા લઈશ. પૂરેપૂરું આપી શકું એવી સ્થિતિ નથી, પણ અડધા નહીં લઉં, મજૂરોના લઈશ, મારું કશું નહીં લઉં. અને બીજી વાત સાહેબ, જિંદગીભર માટે આજથી માંસાહાર બંધ. મારા ક્લાયન્ટ આટલી બધી દયા પાડતા હોય અને એ પર્પઝ માટે મારી પાસે બેગ બનાવડાવતા હોય કે મારા દોરાના માંજાના દોરાથી પણ કોઈકની પાંખ ન ચીરાય, તો સાહેબ મારા શોખ ખાતર હવે ક્યારેય નહીં. મારા ફેમિલીને પણ સમજાવીશ. અને સાહેબ મારા ઘરમાં ક્યારેય માંસાહાર નહીં, લાઈફ ટાઈમ માટે માંસાહાર બંધ કરીને ગયો. એ માણસ છે ને માંસાહારની બાધા લઈને જાય, આપણો અરમાન ખુશ થઈ જાય કે પ્રભુના શાસનનો શું ડંકો વાગે. એક અજૈન માણસ, મુસ્લિમ માણસ, એને બિરાદરને મન થયું કે આવી રીતે એક ઝટકે માંસાહાર છોડી દીધો. બધાની ફેક્ટરીઓમાં ક્યાં કાર ડ્રાઈવરમાં બીજે ત્રીજે હોય જ છે. માત્ર તમે એને પ્રોપરલી સમજાવો. ક્યાંય આપણે કોઈને આહાર પર તરાપ નથી મારવી, દરેક પોતપોતાનો આહાર લેવા માટે સ્વતંત્ર છે. છતાં તમે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવો. અને બીજું કે કુદરતી રીતે તમને કહું, માણસનો પોતાનો જે આહાર હોય ને એ સામાન્યથી માણસના પોતાના આહાર જોઈને કોઈ દિવસ ચિત્રી ન ચડે, કોઈ દિવસ ચિત્રી ન ચડે. ટટ્ટી પડી હોય ને આપણે જોઈને છી આમ થઈ જાય, પણ ભૂંડને થાય, ડુક્કરને થાય, એ તો દોડશે. કારણ કે એના માટે એ છી નથી, એના માટે ગંદી આઈટમ નથી, પોતાનો ખોરાક છે, તો એને કંઈ નથી થતું. મરેલો ઉંદર પડ્યો હોય છે, આપણે આમ ખાઈ જઈએ છીએ, કાગડાને કંઈ થાય છે? એ તો દોડતો આવે સીધો, ચાંચ મારે છે, એનો ખોરાક છે. પોતાના મૂળભૂત ખોરાકને જોઈને ક્યારે પણ આવું નહીં થાય, ક્યારેય નહીં. તમે ક્યાંક એવા એરિયામાંથી જાઓ અને લટકતા શોપમાં બધું લટકતું હોય ને ત્યાં જોઈને તમને આમ થઈ જાય છે, બસ આ પ્રૂવ કરે છે. શાકભાજી જોઈને થાય છે કોઈ દિવસ? છી આમ વેજીટેબલ્સ જોઈને થાય છે? નથી થતું, કારણ કે તમારો મૂળભૂત ખોરાક છે. મૂળભૂત ખોરાકને જોઈને આ સાયકોલોજીકલ સર્વે છે કે પોતાના મૂળભૂત ખોરાકને જોઈ અને કોઈને ચિત્રી ચડે નહીં. તો કરોડો લોકોને ચડે છે, એનો મતલબ કે તમે કરોડો લોકો આ માટે સર્જાયા નથી. કોઈક માંસાહારીને કદાચ નહીં ચડતી હોય, પરંતુ એ ચિત્રી ન ચડે એટલે એ આહાર છે એવું નથી. એ તો તમે ટેવ પાડી છે એટલે. ટેવ ન પાડી હોય તો કુદરતી રીતે જ બચ્ચું જન્મે એકે વાર માંસાહાર ન કર્યું હોય ને તો પણ બિલાડીના બચ્ચાને મરેલા ઉંદરને જોઈને ચિત્રી નહીં ચડે. એ ટેવ પાડવી જરૂરી નથી. સ્વાભાવિક સાહજિક કુલ પરંપરાગત સંસ્કારો એના. એવી રીતે એને સમજાવ્યું હોય એ માંસાહાર જોડે શું અદ્ભુત શાસન પ્રભાવના થાય. તમારી અક્કલ કામ ન કરે એવું કરી શકો. અનેક જીવોને મોટા પાયે આ સ્ટ્રીમમાં લાવવા આવી કોઈ શાસનની પ્રભાવના તમે ઉપદેશ દ્વારા કરી શકો. બીજા નંબરમાં તમારા વ્યક્તિગત આચરણ દ્વારા કરી શકો. તમારું આચરણ એવું હોય કે અમે પતંગ નથી ચગાવતા, અમે આમ નથી કરતા, એ આપણું આચરણ જોઈ અને એની અસર પડે. જર્મનની ડગુસા કંપનીના મોટા ગજાના સીઈઓ ને બધા બિગ ઓફિશિયલ્સ આવેલા. મુંબઈમાં એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં લીલાઝ મોટી રેસ્ટોરન્ટ છે, એક મિટિંગ હતી. સાયન્સ સંઘના ટ્રસ્ટી છે કિરીટભાઈ, અને બહુ આરાધક, વર્ષિતપ ચાલતો હતો, ઉદારતા ગજબની. અને એ ભાગ્યશાળી એમના દીકરા સાથે ગયેલા, મિટિંગ હતી કંપનીની, અને એમની સાથે મિટિંગ ચાલતી હતી, બિઝનેસ ડીલ માટેની મિટિંગ હતી. અને બહુ મોટો બિઝનેસ છે. હવે એ ડીલ કરતી વખતે આખો દિવસ અને બીજા દિવસે અડધો દિવસ હતા. એ દિવસે એમને કંઈ લીધું નહીં. તો કે મારે ઉપવાસ છે. કેમ? તો કે વર્ષિતપ ચાલે છે. છોકરો જમ્યો નહીં. તો કે કેમ? તો કે સોરી, એટલે અમારે જૈન હોય, અમારે રિસ્ટ્રિક્શન્સ ઘણા હોય, આ ફૂડમાં અમારે નહીં ફાવે એવું. તો કે કેમ ન ફાવે? તમે સ્વીટ લઈ લો, બસ ખાલી હલવો છે. હવે હલવો કેરેટનો, ગાજરનો હલવો હતો, એટલે એ લેવાય નહીં. કોઈ ચીજ લીધી નહીં. પાણી બહુ આગ્રહ કર્યો તો સેજ પાણી લીધું ખાલી. પેલા ભાઈ તો પાણી નહીં લીધું કે હું મારું લાવ્યો છું બેગમાં, એ ઉકાળેલું લઈ લઈશ, એ હું પાણી પણ બીજું નથી વાપરતો. કેબિનમાંથી બહાર નીકળ્યા, પેલા ભાઈ જે ગોરીઓ હતો એ કે હાઉ ઇઝ ઇટ, કે આ ભાઈ આપણે 40 જણા જમીએ અને આ ભાઈએ કશું ના લે. બીજે દિવસે અમને ફોન કર્યો, આજે તમારો લંચ અહીંયા છે અને આજે તમારું ખાવાનું હોય ને, તમે કહેતા ઓલ્ટરનેટ ખાઉં છું, આજે તમારું ખાવાનું આવે તો કે તો યુ આર ટેકિંગ લંચ વિથ મી. એટલે એ સમજાવ્યું કે મારે બેસવું હોય, એનો ટાઈમિંગ શું હોય. પણ કે તો છોકરો અહીંયા જમશે. એણે 40 જણા માટે 100% પ્યોર જૈન મેનુ બનાવ્યું. એ કે અજૈન નહીં, નોનવેજ તો નહીં, જૈન મેનુ બનાવો કે આ ભાઈ આપણી સાથે જમવા જોઈએ. કે આટલો બધો કડક આચાર પાળનારો હોય અને એ સારો માણસ છે, અને એ માણસ જો આપણી વચ્ચેથી જમતી વખતે ગાયબ થઈ જાય, એ ન ચાલે. તો એને અનુકૂળ આવે એવું લો. એને જે એ ખાઈ શકે એ તો આપણે ખાઈ જ શકીએ છીએ, તો એ ન ખાઈ શકીએ એવું આપણે નહીં ખાવાનું. એક દિવસનો સવાલ છે, છોડી દઈએ. કોઈ આગ્રહ નહોતો, પણ આચાર બોલે છે. એક વ્યક્તિનો આચાર કેટલો બોલે છે કે એના આધાર પર
વ્યક્તિગત રીતે ગમે તે મોટી ડીલ થાય પણ આપણા મોદી સાહેબ જમવા બેસે એટલે બધાને સીધા કરી નાખે કે ભાઈ ખમણ ઢોકળા ખાઓ, બીજું કંઈ નહીં આવે, હા પાનોલી લાવો, બીજું કંઈ નહીં આવે, બસ એ દહીંવડી લાવો. એ ખીચડીને કઢી લેતા તો સાઉદી અરેબિયામાં ખીચડીને કઢી લાવે, ભલે એને ગુજરાતી શેફ બોલાવ્યો હોય એનો વાંધો નહીં, પણ એની થાળી 7,000ની પડતી હશે ખીચડી કઢીવાળી, કારણ કે ત્યાં પરવડે નહીં આને, એને શેફને બોલાવે બધું, એક થાળી 7-8 હજારની 10,000ની પડે, પણ એ કે મારું તો જે છે એ છે ભાઈ. આ જ વસ્તુ પોતાના ખોરાકને છોડે નહીં તો શાસન પ્રભાવના આચારથી કરી શકે. પોતાનો આચાર એટલો સરસ હોય એ શાસન પ્રભાવ ના કરે, ઉપદેશ સારો આપે તો શાસન પ્રભાવ ના કરે, પોતાને કોઈ પદ પોસ્ટ ડેઝિગ્નેશન એવું હોય એના આધાર પર બે સારા નિર્ણય લઈને બહુ મોટી શાસન પ્રભાવના કરી શકે. કેટલું મોટું કાર્ય શાસનનું થઈ શકે જે અનેક જીવોને લાભ કરતા બને. આ મોટું કાર્ય કરી શકે જો પોતે પોસ્ટ ઉપર હોય અને સૂઝે કે સારું કામ કરવું છે તો અદ્ભુત કાર્ય થાય. ચોથા નંબરની અંદર શાસનને ક્રેડિટ આપવાથી થાય. જે પણ સારું કામ થાય, હું કહું સાધર્મિક ભક્તિ કરીએ ને ચૂપચાપ પણ કરી દેવાય, આમ નામ આપી દઈએ, કોઈને ખબર ન પડે એ રીતે, પણ અનુકંપાના જેટલા પણ કાર્યો થાય એ બહુ જ જાહેર થાય રીતે જ કરવા જોઈએ. લોકોને ખબર પડે કે આ પ્રભુના શાસનના ભક્તો કેવી અનુકંપાના કાર્યો કરે છે. જ્ઞાનીઓ લખે છે કે અનુકંપા માટે કંઈક આપવા જાય ને તો એકદમ આમ સરસ રીતે આડંબર સાથે જઈને આપીને આવે, એ ખ્યાલ આવે કે પ્રભુના શાસનના જૈન ભક્તો છે અને એ લોકોએ કેટલું મોટું કાર્ય કર્યું છે. આપણા અનુકંપાના કાર્યો ક્યાંય પબ્લિસાઇઝ પણ ન થાય અને લાખો કરોડો રૂપિયા આપણે અનુકંપામાં વાપર્યા હોય અને છતાં શાસનને લાભ ન થાય તો એ શાસનને નુકસાન પહોંચાડ્યું. શાસનને પૂરો લાભ અપાવવાનો. કદાચ હું વ્યક્તિગત રીતે મારું નામ નથી આપતો એક જૈન પરિવાર તરફથી, અને નાના મારે નામની જરૂર નથી ભાઈ, તમે છાસ કેન્દ્ર ખોલો ને, બધા 2,000 લોકો છાસ પી જાય, ઉનાળામાં બધાને સાતારે, નામની જરૂર નથી. હું કહું નામની જરૂર નથી, એક જૈન પરિવાર તરફથી આટલું લખાવો, આટલી ખબર પડે. શાસનને ક્રેડિટ આપો. આપણે શાસનથી ઉજળા છીએ, આનાથી શાસનની પ્રભાવના થશે, બહાર ખ્યાતિ પ્રાપ્ત થશે. આપણા નામથી કદાચ કોઈને ખબર નહીં પડે પણ એક જૈન પરિવાર આવું કરે છે એ ચાંદલાને જે ક્રેડિટ મળશે ને બહુ ગજબની છે. તો આ ક્રેડિટ પૂરેપૂરી આપણા શુભ કાર્યોની ક્રેડિટ શાસનને આપીએ, આનાથી શાસન પ્રભાવના થાય. અને એવું જ એક સરસ અદ્ભુત આયોજન તમે કરો એનાથી ગજબની શાસન પ્રભાવના થાય. ઘણીવાર એવી શાસન પ્રભાવના થાય કે તમારું મારું મગજ કામ ન કરે. મને યાદ આવે છે ઘટના પ્રસંગ, આજથી લગભગ 15 વર્ષ થયા હશે. એ 15-20 વર્ષ જ્યારે મુંબઈમાં ગોડીજીમાં પાયધુનીમાં ગોડી પાર્શ્વનાથ ભગવાનની 200મી વર્ષગાંઠ હતી. 200મી વર્ષગાંઠ ચાલતી હતી ત્યારે 198મી થઈ હશે. 2 વર્ષથી ચહલ પહલ ચાલે, બધા ટ્રસ્ટીઓ ભેગા થાય, આપણે દાદાની 200મી વર્ષગાંઠ ઉજવી છે. એક માહોલ હતો, અગ્રણીઓ બધા ખૂબ ઉલ્લાસમાં હતા, ત્યાંનો વર્ગ પણ ઉલ્લાસમાં. ગોડી પાર્શ્વનાથ એટલે મુંબઈનું નાક ગણાય, લોકોનું શ્રદ્ધા કેન્દ્ર ગણાય. આસપાસના કેટલા સેંકડો વેપારીઓ ત્યાં આવે બજારમાં, એટલે ગોડી પાર્શ્વનાથ દર્શન કરવાના એક નિયમ. વર્ષો પહેલાં ત્યાં રહેતા હતા, પછી પરામાં ગયા હોય તો અહીંયા ખાસ દર્શન કરવા આવે. કેટલાય લોકો સુખી થઈને વાલકેશ્વર મરીન ડ્રાઈવ બધે લેવા ગયા, પણ અઠવાડિયામાં 2 વાર પૂજાના કપડાં પહેરીને અહીંયા પૂજા કરવા આવે કે નહીં આપણે આ છોડવાનું નહીં. દાદા પ્રત્યેનો એક લગાવ એવો, અને આટલા નાનકડા ભગવાન પણ ગજબનો લગાવ, ગજબ. અને એટલો બધો એ દાદા પ્રત્યેનો લગાવ હોય કે છૂટે નહીં. 200મી વર્ષગાંઠ જ્યારે આવતી હતી ત્યારે બધા વિચાર કરતા હતા કે શું આયોજન એવું મૂકીએ કે દાદા ગોડી પાર્શ્વનાથ દાદાનો પ્રભાવ પરસરે, લોકોમાં શાસન પ્રભાવના થાય, આપણને વર્ષો સુધી યાદ રહે. આયોજનો બધા મુકાતા ગયા, એક માગણીઓ આવતી ગઈ. આપણને એમ કે સ્વામી વત્સલની માગણી આવશે, આપણને એમ કે શાહી કરબાની માગણી આવશે, આપણને એમ કે સંઘની અંદર કંકોત્રીના લિખિત ચડાવવા મોટા બોલાશે, ધજા, બહુ બધી માગણીઓ આવી, ગજબની માગણીઓ આવી. એક પરિવારે માગણી મૂકી કે ગોડી પાર્શ્વનાથના 200મી સાલગીરા નિમિત્તે મારે એક વિરાટ સ્વામી વાત્સલ્ય કરવું છે, મોટું સ્વામી વાત્સલ્ય, બહુ મોટા પાયે. મોટા પાયે એટલે તો કે સમગ્ર મુંબઈનું. જો સન્નાટો છવાઈ ગયો કે સમગ્ર મુંબઈનું સ્વામી વાત્સલ્ય તો કેવી રીતે થાય, આટલો મોટો ખર્ચો થાય કે લાભ મારે લેવાનો, આયોજન મારું. તો કે અમને એક અઠવાડિયું આપો, અમે વિચારીને જવાબ આપીએ. બધા ટ્રસ્ટ મંડળે વિચાર્યું કે આટલું મોટું આયોજન, પછી અઠવાડિયા પછી કીધું કે આ અમે બધું વર્કઆઉટ કર્યું, પણ કઈ રીતે કરવું, શરૂ ક્યાંથી કરવું, પૂરું કઈ રીતે કરવું, માણસ કેટલું, ડેટા કેટલો, બધા અહીંયા જમવા આવશે કે અલગ અલગ જગ્યાએ રાખશો, શું કરશો? તો કે તમે મને ખાલી રજા આપો, ગોડી પાર્શ્વનાથની 200મી વર્ષગાંઠ નિમિત્તે 100% સંપૂર્ણ ખર્ચો મારો, મેનેજ હું કરીશ, મહેનત મારી, મને રજા આપો, બસ આટલું જ જોઈએ, બીજું કંઈ નહીં. પોતે પણ હતા જ અંદર, પણ છતાં બધાએ હા પાડી અને જવાબદારી અમે સ્વીકારી 1.5 વર્ષ પહેલાં. અને 1.5 વર્ષનું પ્લાનિંગ, 1.5 વર્ષનું પ્લાનિંગ. વૈશાખ સુદ દસમની ધજા આવે. હવે વૈશાખ સુદ દસમ 11 એ દિવસો માહોલ એટલે કેવો માહોલ હોય, એ દિવસોમાં ગરમીના દિવસોમાં વસ્તુ બગડી ન જાય એ બધું જોવાનું. એમણે 1 વર્ષ પહેલાંથી પ્લાનિંગ કરેલું
અને એક સંઘમાં રૂબરૂ ગયા આખા મુંબઈમાં, આ બાજુ વીટી સીએસટી લઈને વિરાર સુધી, આ બાજુ છેક ઉપર ભાઈંદરથી લઈ ડોંબીવલી સુધી ભીવંડી, આ બાજુ ભાઈંદર, બધા નાકાઓ સર કર્યા. નાનામાં નાના એક સંઘમાં રૂબરૂ જવાનું, આમંત્રણ આપવાનું, પેઢીમાં બેસવાનું, પહેલાં એડવાન્સ આપી દેવાના પૈસા. તમારે નાનું મોટું જે કરવાનું એમાંથી કરો, લાખ રૂપિયા પહેલાં એડવાન્સ આપી જ દેવાના. આ તમે કરો, તમારી ગોઠવણ કરો અને બધું બાકીનું પહોંચાડું છું. એમણે લગભગ 4-5 જગ્યાએ આંબાની વાડીઓ આખી બુક કરી દીધી 1.5 વર્ષ પહેલાં, કે આવતી સાલના બધા આંબા મને આપવાના, તું પૈસા બોલ અને એડવાન્સ લઈ લે વર્ષ પહેલાં. આ ભાઈ તો એવી રીતે નીકળી પડેલા, કોઈ કલ્પના જ નહીં કે કોઈ વ્યક્તિ આવું પ્લાનિંગ કરે. એટલું સજ્જડ પ્લાનિંગ સાથે ગોઠવણ કરી અને જે દિવસે વૈશાખ સુદ દસમ આવી, આગલી સાંજ સુધી 120 જગ્યાએ સ્વામી વત્સલ મુંબઈમાં, એક જ મેનુ અને કોઈ જાતનો ફરક નહીં. કેરીનો રસ એક જગ્યાએ ખાટો નહોતો નીકળ્યો, કોઈ જગ્યાએ તાજો બરફ વગરનો. સવારના ઉતરે અને દર અડધો કલાકે વેન આવે, દર અડધો કલાકે 8 જણા મોટા ગજાના માણસો 10-10 મશીન ખાલી રસ જ કાઢ્યા કરે અને તાજો રસ બધે પહોંચાડવાનો. બદામ કસાટા બધે તાજા પહોંચે. અને પાછી ગોઠવણ એવી કરેલી, ડેટા મેળવવા માટે એમણે શું આયોજન કર્યું? ડેટા કેવી રીતે મેળવવા? તમે ભાઈ નામો નોંધાવજો, ભાઈ તમે નામો નોંધાવજો, કંઈ નહીં. એમણે 600 ગ્રામ બદામ કસાટાના બોક્સ તૈયાર કર્યા અને દરેક સંઘની પેઢીને પૂછ્યું તમારા મેમ્બર કેટલા? તો કે 410 મોકલું છું. તમારા મેમ્બર તો કે 650, 670 બોક્સ મોકલું છું. બધે મોકલ્યા, અમારા સ્ટાફને આપજો વધે. અને બધે બોક્સ મોકલ્યા. એમણે આખું બોક્સ મોકલ્યા પછી એમણે ગણતરી કરી, 1,35,000 બોક્સ ગયા. 1,35,000. અમુક કોઈક રહી ગયા હશે છૂટા છવાયા, પણ એક પણ રહે નહીં. બોક્સની સાથે પ્રિન્ટેડ કંકોત્રી કોઈ પ્રસંગ આજ સુધી મેં નથી સાંભળ્યો, પ્રાય ખ્યાલ નથી કે જેની 1.5 લાખ કંકોત્રી છપાઈ હોય. ગમે એવી ઇવેન્ટ હોય, 2,000, 3,000, 5,000 કંકોત્રી તમારા બધાના લગ્નની ભેગી કરો તોય નથી થતી એટલી. 1,35,000 કંકોત્રીઓ. અને મને ખ્યાલ છે એ કંકોત્રી ગઈ બધે, આમ ખોલે અંદર આખું ઉપર નીચે 4 સાઈડ લખાણ હોય, કાર્ડ હોય, કવરની અંદર હોય, એ કંકોત્રી હોય. એટલું સરસ આવડું મોટું ચાંદીની કંકાવટીનું ચિત્ર હોય કંકોત્રી પર. આમ કંકોત્રીનું ચિત્ર જો આવડી મોટી કંકાવટી ઉપર જ, અને એ કંકાવટીનું ચિત્ર જોઈને માણસને થાય શું મંગલકારી વસ્તુ. એવા સરસ ટૂંકામાં ટૂંકા 4 લાઈનના શબ્દો પણ સંવેદના જગાડે એવા, એ લખાણ એવું. વર્ષો સુધી હજી પણ લોકોએ કંકોત્રી સાચવીને રાખી મૂકી છે. અને ત્યાં આગળ એ કંકોત્રી ગઈ એલોંગ વિથ બોક્સ. 600 ગ્રામ બદામ કસાટાનું બોક્સ જાય, 1,35,000 ઘરે કે મારા ઘોડી પાસેની ધજા છે એ નિમિત્તે આવું સ્વામી અસલ છે, એમાં જમવા પધારજો અને ધજા માણવા પધારજો. હવે આ તમે કોને આમંત્રણ આપો? આખા મુંબઈને. એના પરથી અંદાજ આવ્યો કે 7 થી 8 લાખ માણસ જમશે. અને એ રીતે એરિયા વાઇઝ બધું જ્યાં ડેટા કલેક્ટ થયો, અહીંયા 7,000, અહીંયા 7,500, અહીંયા 8,000, અહીંયા 6,000, એમ કરતાં એમણે 120 સ્થાન નક્કી કર્યા કે કોઈ જગ્યાએ એવરેજ 6,000-7,000થી વધુ ના જોઈએ માણસ, જેથી કેઓસ થાય, ધમાચકડી થાય. 50 જગ્યાએ 40-50 જગ્યાએ તો ભાડે વાડીઓ રાખી છે જ્યાં જગ્યાઓ નહોતી, કંઈ શક્ય જ નહોતું કે તમે જમાડી શકો. હવે નાની જગ્યા હોય, હવે એ લોકો 300-600 જણાનું કરી લેતા હોય, પણ તમે 8નું ભેગું કરો અને 4,000 તો શક્ય નથી. સવારે 9 વાગે શરૂ કરો, 5 વાગે પતે નહીં. તો વાડીઓ રાખી 40-50 જગ્યાએ, એ ભાડે વાડીઓ રાખવાની, જગ્યાઓ રાખવાની, ત્યાં ભાડા કેવા મુંબઈના, અને ગોઠવણ કરવાની. બધે એક કીટ મોકલેલી એડવે સુધી, જેમાં સળી જાડું હોય, નેપકિન હોય, વિમનો પાવડર હોય, કે સાફ સફાઈ માટેનો પાવડર અને સળી જાડુને હાથ લૂસવાના નેપકિન સિક્કે મારા. એક ચીજ પણ તમારે તમારી નહીં વાપરવાની સંઘમાં. અને સાધારણ ખાતા હું આપી દઈશ, તમારી જગ્યા વાસણ વગેરે જે વપરાયું એનો લાભ મને આપજો. 100% મારા શુદ્ધ દ્રવ્યથી મને સમગ્ર મુંબઈના તમામ જૈન શ્રાવકોનું ભક્તિ કરવી છે. મારા દાદા ગોળી પાર્શ્વનાથ ભગવાનનો 200મી વર્ષગાંઠ છે. બહુ જ નજીકથી આખો પ્રસંગ મેં જાણ્યો છે, બહુ નજીકથી. એનું કારણ છે આ સમગ્ર લાભ લેનાર મારા સગ્ગા મામા, એટલે મારા મમ્મીનો પરિવાર, ગજરાબેન ગિરધરલાલ જીવનલાલ શાહ પરિવાર, એ આખા પરિવારે આ લાભ લીધેલો. વર્ષોથી એમની ઉદારતા, એમનો રુચિ રસના ક્ષેત્રો હું જાણું. પણ મેં પૂછ્યું તમે આ શું માંડ્યું, શું કરી રહ્યા છો તમે? એક જ શબ્દ હતો, આ પૂછ્યું ને ધ્રુસકે રડે. અને મોટા મામા હતા જે 3 મામાથી સૌથી આમ ધ્રુસકે રડે. એક જ શબ્દ, સાહેબ 100 વર્ષે હાજર નહોતા, 150 વર્ષે હાજર નહોતા, કન્ફર્મ 250માં મેં હાજર નથી. કુદરતે 200માં તક આપી છે, ઘણું આપ્યું દાદાએ, આજે લૂંટાવી દેવાનું. ઓપોર્ચ્યુનિટિસ્ટ કહેવાય ને, કે તકવાદી. સાહેબ 150માં 100માં મેં હાજર નહોતા, 100 વખતે જન્મ્યા નહોતા, 150 વખતે અક્કલ નહોતી, 250 વખતે હાજર નથી. સાહેબ 200 વખતે લલાટ ચાલે છે,
લૂંટાવી દેવાનું. દાદાએ બહુ આપ્યું છે. અને સાહેબ આ ગોળી પાર્સના સાથે તો ઘરનો નાતો છે, એટલે એ અમારા શ્વાસ પ્રાણ છે, આખા પરિવાર માટે બહુ જ શ્રદ્ધા કેન્દ્ર છે. અમારું નાનું બચ્ચું પણ ગોળી પાર્સના દર્શન પૂજા વગરનું ના રહે કોઈ દિવસ, એટલે એ એક શ્રદ્ધા છે. તો દાદાનો પ્રભાવ વધવો જોઈએ. અને એની અસર તમે જુઓ, જ્યાં થાણામાં, ભીવંડીમાં, મુલુંડમાં, ડોંબિવલીમાં બોક્સ આવે, કંકોત્રી આવે, મારે ત્યાં પાયધું નહીં, ગોળી પાર્સના આ પરિવાર, મારે શું લેવા દેવા? પછી બાજુવાળા કે મારે ત્યાં આવ્યું, પછી ખબર પડે કે અચ્છા બધાને ત્યાં આવ્યું. હો ગોળી પાર્સોનાથના નામ પર આપણને મીઠાઈ આવી. ઉભારો, ખોલતા નહીં હમણાં, એ ખોલવા ન દે. એકવાર દર્શન કરી આવો. આપણે 5 વર્ષ ત્યાં ગોળી પાર્સોના દર્શન કર્યા, એ પેલા ખોલતા નહીં મીઠાઈ. ગોળી પાર્સોના નામ પર આપણા ઘરે મીઠાઈ આવે, આપણે દર્શન ક્યાં કર્યા છેલ્લે? અને એના કારણે તમને કહું, ગોળી પાર્સોનાથના છેલ્લા 3 મહિના, એ છેલ્લા 2-3 મહિના દર્શન કરવા માટેની લાઈન એટલે અહીંથી શરૂ થાય, આમ થઈ આરોગ્ય ભવનથી વળવાનું જમણે, ત્યાંથી લાઈન શરૂ થાય. જ્યારે 1.5 મહિના બાકી, 2 મહિના બાકી વરસગાંઠને, ત્યારે માહોલ એવો થઈ ગયો કે રોજના 10-20 હજાર લોકો દર્શન કરવા આવે. પ્રાય મુંબઈના 8 લાખ જૈનો એ છેલ્લા 1.5 મહિનામાં આવી ગયા ગોળી પાર્સોનાથ. તમે ગમે એવું આયોજન કરો, બધાને ગોળી પાર્સોનાથ તમે ખેંચી ના શકો. બ્લાસ્ટ, પ્રભાવનો બ્લાસ્ટ કરી દીધો મોટો, અને બધા જ ખેંચાયા. એવા ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, મોટા લોયર્સ, મોટા ગજાના માણસો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કોર્પોરેટ દુનિયાના વડાઓ, જેટલા જૈનો શ્રેષ્ઠીઓ હતા, બધાની ગાડીઓ આવે. અને છેલ્લા મહિનાથી તો આમ ક્યાં ખબર ન પડે. એક બાજુ અદ્ભુત રંગોળી પ્રદર્શન હતું, એ જોવા માટે પહેલાં મળે જવાનું, એની લાઈન ચાલે. બીજી બાજુ અમે લોકો એક બીજા ઉપાશ્રયમાં બાજુમાં ઉતરેલા, ધજા પર હું હાજર હતો 10 દિવસ. અમારે દર્શન કરવા જવું હોય તો અમારે લાઈનમાં ઊભા ન રહેવું પડે, પણ 20 મિનિટ સુધી રિક્વેસ્ટ કરવી પડે કે અંદર લ્યો. 20 મિનિટ ઓલા લેતા જ પણ કે સાહેબ માહોલ એવો છે, 1-2 મિનિટ આપો. સવારે 6 વાગે અમે દર્શન કરવા જઈએ, ત્યારે 6 વાગે ભીડ એવી હોય કે 4:30થી લાઈન લાગી હોય. દેરાસર ખુલે 5 વાગ્યા પછી, 4:30થી લાઈનો શરૂ થઈ ગઈ હોય. અને 10 દિવસ હજી બાકી હતા, ત્યારે જે માહોલ હતો. અને આસપાસમાં રહેનારા જેટલા મોટા ભાગે મુસ્લિમ વસ્તી ખૂબ, દેરાસરની બરાબર સામે, આ સામે જેમ બંગલો દેખાય એમ સામે મસ્જિદ દેખાય, આસપાસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહે. એ બધાના ઘરે ઘરે મોહનથાળના પેકેટો મોકલ્યા છે કે અમારા ભગવાનની 200મી વર્ષગાંઠ છે, શક્ય બને તો અહિંસાને અપનાવજો અને અમારા ભગવાન માટે ખૂબ સરસ પ્રાર્થના કરજો કે ભગવાનનો પ્રભાવ ખૂબ વિસ્તરે. એ લોકોમાંથી અગ્રણીઓ આવીને કહી ગયા, અમને ખ્યાલ છે કે તમારો ને અમારો રસ્તો જુદો છે, તમે કદાચ પ્રિફર ન કરો, પણ અમારા 1000 જણા પણ જોતા હોય કોઈ મેનેજમેન્ટ માટે, તો અમે સ્વયંસેવા આપવા તૈયાર છીએ. અમે 3 દિવસ બધા કામ ધંધા બંધ રાખી અને સ્વયંસેવા આપશું. તમારી મીઠાઈ એમને અમારાથી ના લેવાય. તમને કંઈ પણ કામ હોય તો અડધી રાત અમને યાદ કરજો. સેંકડો મુસ્લિમોએ એ પ્રસંગે એટલીસ્ટ 8 દિવસ મહોત્સવ ચાલે એટલા દિવસ હજારોની સંખ્યામાં માંસાહાર ઘરમાં બંધ કરી દીધો. કેટલાકે કાયમ છોડ્યા અને કેટલાકે 8 દિવસ માટે બંધ, સંપૂર્ણ બંધ નહીં. આસપાસમાં ક્યાંય આવું ના થવું જોઈએ. એક અક્ષરના ઉપદેશ વગર એક પ્રભાવશાળી પ્રસંગ, એનો જે અસર પડી છે, 48 કલાક બાકી. 48 કલાક જ્યારે બાકી હતા ધજાને, ત્યારે તમે મુલુંડ બેઠા છો, ઘાટકોપર બેઠા છો, સાયન બેઠા છો, પાર્લા બેઠા છો, પેરેડર રોડ પર છો, ગમે ત્યાં છો, સવારથી સાંજ સુધીમાં અચાનક તમારી પર રિંગ વાગે. તમે વિચારો કોણ આવ્યું, ફોન ઉપાડો એટલે વોઇસ મેસેજ આવે, હા ગિરધરલાલ જીવનલાલ શાહ પરિવાર, હું અનુ બોલું છું, ખાસ અમને પરિવારને લાભ મળ્યો છે, ગોળી પાર્સોનાથની 200મી ધજા છે, પધારજો, તમારા સ્થાનિકમાં સ્વામી વર્ષનો લાભ મળ્યો છે, જરૂરથી પરિવાર સાથે જમવા પધારીને અમને લાભ આપશો. વોઇસ મેસેજ 8 લાખ મોબાઈલમાં, કંપની સાથે ટાઈપ કરીને ઇન્ડિવિજ્યુઅલ આમંત્રણ કે મારા એક જણ, એક માણસ, બધા સંઘવાળા કહેતા હતા કે સાહેબ અમારે ત્યાં સંઘ જમણ હોય ત્યારે આજ સુધી 1200 માણસથી વધારે જમે નહીં. એ સંઘના 1600 માણસ જ્યારે બીજા સંઘમાં જમવા જવાનું છે, 8 સંઘનું ભેગું ક્યાંક વાડીમાં રાખ્યું ત્યારે એ સંઘના 1600 પાસ ગયા હોય. સાહેબ આ સ્વામી વિશાળમાં 100% લોકો જમ્યા છે. આખા મુંબઈનું હતું. બાકી કોઈ સંઘમાં 85-90% વધારે જમે નહીં, બધા જ જમે. એક જગ્યાએ ખૂટ્યું નથી. હજારોની અનુકંપા થઈ છે. 500 માણસનું વધારે જ મોકલવાનું, 500 માણસનું વધવું જ જોઈએ. આસપાસમાં અનુકંપા કરી દેજો. અને શ્રદ્ધા દાદા પર એવી કે ધજાના દિવસે સવારે વહેલો 5-5:15 એમના ઘરે ગયેલા, જૂનું ઘર હતું ત્યારે, અને જૂના ઘરથી ધજા લઈને બધા નીકળ્યા. મરીન ડ્રાઈવ રહે પણ હવે જૂના ઘરથી ધજા લીધી, કારણ કે બીજ અહીંયા પડેલું અને એ આખું મકાન ઉભેલું 3 માળનું. એ જૂના ઘરથી ધજા લઈ અને વાંચતે ગાજતે નીકળીને દાદાને ચડાવવા આવ્યા. અને ત્યાં મામાએ પચકાણ દીધું. મને કે ધારણા બીગરા અને આંબેલનું પચકાણ આપ્યું. હું ધારણા બીગરા? મને કે હા, માત્ર 1 વાટકી મગ ધારેલા છે, એક જ દ્રવ્ય અને એક જ વાટકી, બસ આટલા એકલા મગનું આંબેલ અને અવઢના પચકાણે વૈશાખ મહિનામાં 5 વાગે એકલા મગનું આંબેલ કરીશ. કેમ? મને કે સ્વામી દર્શન અમારું છે,
આખું મુંબઈ જમી લે શાંતિથી ત્યાં સુધી પાણીનું ટીપું પીવાનું નથી. મેં સંકલ્પ કર્યો છે મારા બધા જૈનોના પેટ ભરાય ને બસ એ પહેલાં નહીં. બપોરે 2 વાગે પરિવાર તરફથી સ્વામી વસલ હતું, હવે બૃહદ શાંતિ સત્ર હતું, તો 2 થી 4:30 આખા શાંતિ સત્રમાં બેઠા અને 108 દંડકા પડે ત્યાં સુધી પતાવ્યું. 5:45 વાગે તો માંડ ઊભા થવાના હોશ નહોતા એમના. અને સૌથી મોટી ચીજ આખા ફેમિલીને ઇન્સ્ટ્રક્શન, ફોન ઓફ, એક જણનો મોબાઈલ ચાલુ નહીં. હવે કોઈએ મેસેજ વાંચવાના નહીં, કોઈએ પૂછવાનું નહીં કે વ્યવસ્થા કેમ ચાલે છે. હવે આપણે ગઈકાલ સુધી બધી મહેનત કરી લીધી, હવે આમારો, હવે આજે માણવાનો છે પ્રસંગ. ટુડે નો મેનેજમેન્ટ, બધું ગોઠવાઈ ગયું છે. બસ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપીને બધું મેનેજ કરશે. હવે આ થયું ને તે થયું ને આપણે ધજા ચડાવતી વખતે પણ છે ને કાનમાં મોબાઈલ હશે, આ નથી કરવું, બધું જ બંધ. અને જ્યારે સાંજે મને કહેતા હતા સાહેબ 6 વાગે મોબાઈલ ખોલ્યા, 500 મેસેજો ઉતરે બધેથી ધન્યવાદના, અને એટલા બધા મેસેજો કે ગાંડા થઈ ગયા હતા લોકો, એવો માહોલ હતો. અને એ જે અસર પડી છે, છેલ્લા 200 દિવસ બાકી હતા ત્યારથી અભિગ્રહ કર્યો. દાદાની 200મી ધજા નિમિત્તે 35,000ની ટ્રક આવે, એક આખી લીલા ઘાસની, બોરસદથી ટાઈપ કરેલું. હું પાંજરાપોળનું નામ આપું, એક ટ્રક મોકલી દેવાની ફોર 200 ડેઝ. દાદાની 200મી ધજા નિમિત્તે રોજ જીવદયા મંગલ. શું ભાવ હતો! 200 પાંજરાપોળના પશુઓને લીલોછમ ઘાસચારો તમે 5-5, 6-6 ટન ભરીને મોકલો, ટ્રક ભરીને ઘાસચારો. એ વખતે 35,000ની આવતી, અને મોટી ટ્રક ભરીને ત્યાં બોરસદથી એ ઘાસચારો જાય અને રોજ એક પાંજરાપોળનું નામ 10-10 સ્ટેશન આપી દે, અને પાંજરાપોળના પૈસા ચૂકવેલા હોય ત્યાં મફતમાં ઘાસ જાય. 200મી ધજા નિમિત્તે 200 પાંજરાપોળને ઘાસચારો, હજારો અજૈનોમાં મીઠાઈ વિતરણ, 8 લાખ જૈનોનો જમણવાર, અને 1.25 લાખ, 1.35થી વધારે એટલા પરિવારોને ત્યાં મીઠાઈનું વિતરણ, કંકોત્રીનું આમંત્રણ, વોઇસ મેસેજ દ્વારા આમંત્રણ. દ્રશ્ય જોયું છે ને, હલી ગયા. આખો સ્ટાફ બોલાવ્યો, 150 માણસનો સ્ટાફ, ઓફિસ ફેક્ટરીનો મળીને, બધાને 3-3 મહિનાનું બોનસ, બધાને, કે તમે તમારા ઘરના હાથ પગ છો, તમારે જોઈએ. અને બોનસની જેમ નહીં, એબ્રપ્ટ એમ, એટલે અંદાજે વર્ષો જૂના એકાઉન્ટન્ટ હોય તો એ 3 માણસો જે મેન હોય, હું આ તમને વાત કરું છું આજથી 20 વર્ષ પહેલાંની, અને એ વખતે એવી રીતના પૈસા ખર્ચ્યા છે કે એ વખતે એમણે લાખોની સંખ્યામાં, કદાચ કરોડ રૂપિયા જેવી વસ્તુઓ ખાલી સ્ટાફને બક્ષિસ આપવામાં વાપરી નાખી. પોતાના ઘરનો, ઓફિસનો, ફેક્ટરીનો સ્ટાફ હોય એ લોકોમાં એટલું વાપર્યું કે એ લોકોને એમ થઈ જાય કે આટલું તો કોઈ અમને 12 મહિનામાં ન આપે, એવી રીતે તરબતર કરી દીધા. અને જેટલા નજીકના સગાવાલા બીજા ત્રીજા હોય એમને ત્યાં ખૂબ પહેરામણીઓ મોકલી, આનંદનો પાર નહીં. અને એની જે પ્રભાવના થઈ છે એ પછી દિવસો સુધી અમે જોયું કે ઘોડી પાર્શ્વનાથનો પ્રક્ષાળ 5,000 મણથી નીચે ન જાય. ચાલુ દિવસોમાં લોકો સવારના પોરમાં ધજા પત્યા પછી 2-3-4 મહિના સુધી એવું ચાલે કે એકવાર તો દાદાનો પ્રક્ષાળનો ચડાવો લેવો જ છે, એકવાર તો લેવો જ છે, એકવાર તો લેવો જ છે. ધજાનો દિવસ પહેલાં પ્રક્ષાળ થાય દાદાનો, પછી ધજા ચડવાની હતી. 17 પેથી પૂજા બંધ થઈ, હું ત્યાં બેઠેલો, અને પ્રક્ષાળનો ચડાવો બોલાવે. કેટલા લાખ મણમાં ગયો ને પૂછતા જ નહીં મને. અને 14-15 જણા બોલે, મામા બોલતા હતા, લાખોમાં ગયો પ્રક્ષાળનો ચડાવો. અને લોકો જે કૂદકા મારે, અને સીધા 4 જણા ગયા, તમારે બોલવાનું નથી. બોલે તો રડવા માંડ્યા. એ કે તમે મને આજે મારી દાદાની 200મી ધજા, તમને ખબર છે, અમને ખબર છે કે તમને કોઈ રોકી નહીં શકે, પણ અમે જેટલા બોલીએ છીએ ને પ્રક્ષાળ તમે જ કરવાના છો, અમે બધા તમારા માટે જ બોલીએ છીએ. અમારા બધાના મનમાં એક ભાવ છે કે હું એમને પ્રક્ષાળ કરાવું, પેલો કે છે હું કરાવું, પેલો કે છે હું કરાવું. અમારા 14-15માંથી કોઈને મનમાં ભાવ નથી કે અમારે કરવો, પ્રક્ષાળ તમારે કરવો. પણ મા બાપ, હવે મહેરબાની કરો, એક વસ્તુ અમને લેવા દો, તમે ચૂપ રહેવા છે. આમ રડીને અંદર કેવા ગયા, મને કેવા આવ્યા, મને કે આ બધા ના પાડે, હું શું કરું? મેં કીધું જો તમે જોઈ લો. મને કહે સાહેબ અમારી સાથેના ટ્રસ્ટી, અમારી સાથેના બધા મિત્રો, વેવાઈ, એ બધા, એક બાજુ વેવાઈઓ હોય, મિત્રો હોય, પરિવારજનો હોય, દીકરી જમાઈ હોય, આ બધું પરિવારના સભ્ય, જ્ઞાતિના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ સાથે બેસનારા વર્ષોથી લોહીના સંબંધો હોય એવું લાગે. અને બધા 15 જણા બોલે, એ ખબર નહીં કે 15માંથી એકેને ભાવ નથી થતો. એ કહે સાહેબ અમારો હોત તો અમે કેટલું બોલો ખબર નહીં, પણ આજે જે થવું હોય તે થાય. જે માણસે કરોડો રૂપિયાનું સુકૃત આ રીતે આખા અમદાવાદ, મુંબઈ, સુરત બધે સુધી આ મેસેજો પહોંચે એવું આખું મુંબઈ ગાંડું કર્યું હોય, સાહેબ એમને પ્રક્ષાળ અમે કરાવશું. અને લાખો મણમાં ચડાવો લઈ અને પ્રક્ષાળ કરવા જ્યારે મોટા, મને ખબર છે અમે ત્યાંથી જોઈએ ને એમ થાય કે કળશ પડી જશે, આખો હાથ આમ ધ્રુજે, કળશ હાથમાં, પ્રક્ષાળ જ ન કરી શકે, હાથ આમ ધ્રુજે, એટલો બધો આનંદ, આખું શરીર કંપે. એ જે ભાવથી પ્રક્ષાળ કર્યો છે, દ્રશ્ય જોતા રહી જવાય. એ પરિવારને ધન્ય આપવાનું મન થાય કે કઈ પુણ્યાય હશે. અને જે અદ્ભુત કક્ષાની શાસન પ્રભાવના થઈ, હજારો લાખો જૈનોમાં
ગોળી પાર્શ્વનાથ, ગોળી પાર્શ્વનાથ, ગોળી પાર્શ્વનાથ થઈ ગયું. કલ્પના જ નહોતી કે ગોળી પાર્શ્વનાથ ક્યાં હોય અને શું થાય. આજે આ 200 વર્ષે તમે જોશો ને તો તમારું નજર ન ઠરે. કોક મુંબઈવાળાને પૂછજો, આજે પણ એ પ્રસંગને યાદ કરે અને એ પછી કેટલાય મહાનુભાવોને થયું કે બસ 4 વર્ષ પછી મારા દેરાસરના, 6 વર્ષ પછી મારા દેરાસરના. એક ભાઈએ તો એમના 73 વર્ષ ઉજવી કાઢ્યા. કેમ? મારે 75 સુધી રાહ નથી જોવી, રેવા એમ નથી મારાથી. બોલા કે પણ 73 ના ઉજવાય. તો કે કોણે કીધું ના ઉજવાય? કે મારે તો ઉજવી જ નાખવા. 73 વર્ષે કંઈ વિશેષ ઉજવણી કરી નાખી, લાખો કરોડો ખર્ચીને. 73મું વર્ષ હતું તો કે નહીં, મારાથી નહીં રેવાય. 75 સુધી ભાવ ટકે કે નહીં, હું ટકું કે નહીં, અને મારાથી રહેવાયું નથી. હવે વહેલામાં વહેલું આવે 73મું આપણે ઉજવી કાઢો, 75 વર્ષે જોશું કે. કારણ કે ખબર છે કે આજે ધગધગતા છીએ, 75માં ઠરી જશું. અને ધગધગતી ઉજવણી 73મા વર્ષે કરી નાખી. શું આનંદ ફેલાયો છે, ગજબનો આનંદ. એક વિવેક હતો ખાલી જે તે સમયના સંઘને, કે જે ગોળી પાર્શ્વનાથ આખા મુંબઈને આજે પણ ઘેલું લગાડે છે. એ ગોળી પાર્શ્વનાથ મુંબઈમાં હતા જ નહીં, એ તો હતા રાજસ્થાનના મીરપુર ગામમાં. એ રાજસ્થાન મીરપુર ગામની વસ્તી ઘટી અને એ વખતના સંઘે ઉદારતા વાપરી અને એ ગોળી પાર્શ્વનાથ મુંબઈમાં આપ્યા. ત્યારે આખું મુંબઈ આજે પાગલની જેમ એની પાછળ છે. ક્યાંક પ્રાચીન પ્રભુજી હોય, વસ્તી ઘટી હોય, અન્યત્ર આપ્યા હોય ને તો શું માહોલ સર્જાય છે એ જો. આપણે 200 વર્ષ જીવતા નથી રહેતા, પણ આ જોઈને ગાંડા કોક કાઢે તો એની ભેગા ન ભળીએ એટલી બુદ્ધિ વાપરીએ આપણે. બસ એટલું કરજો. પણ અદ્ભુત શાસન પ્રભાવના જે થઈ એ શું શાસન પ્રભાવના, બહુ નજીકથી પરિવાર, ઘરનો સગા મામાનો પરિવાર એમ જોઈને આનંદ થતો કે પરિવારની કઈ પુણ્યાય છે. અને આખા પરિવારના નાનામાં નાના બચ્ચાને જે આનંદ હતો, એટલો આનંદ. ગોળી પાર્શ્વનાથ નામ પર 3 વર્ષનું ટેણિયું ઘરનું દોડતું હોય સવારના પોળમાં. ક્યાં જવું છે કે ગોળી પાર્શ્વનાથ દર્શન કરવા. ગોળી પાર્શ્વનાથ દિવસમાં 3 વાર આવવાનું હોય, અડધો દિવસ ત્યાં જ રહે. જૂનું ઘર ફરી ખોલ્યું. એ કે કેટલી વાર આવશો તમે ત્યાંથી? તમે માનશો નહીં, રાતના આરતી હતી. હવે માહોલ એવો થઈ ગયો હતો ને, આરતી ઉતારવા ઘાટકો પરથી આવે. હવે કઈ આરતી ઉતારવા ઘાટકો પરથી આવે કોઈ? અને મુંબઈના ટ્રાફિકમાં તમે માનશો નહીં, નીચે સંગીતકારનું જે સ્ટેજ બાંધેલું એને કીધું, ભાઈ તમે દુનિયાભરના માઇક લાવો, આમાં અવાજ ક્યાં પહોંચાડવો? 25 થી 30 હજાર માણસ. અને રોડ પર પાયધુની વિસ્તાર, જે પ્રભાવ પથરાયેલો કેવો હશે તમે કલ્પના નહીં કરી શકો. સ્વયંભૂ પોતાના પાવર્સ વાપરીને પોલીસે 4 કલાક માટે સાંજના 4 થી લઈ રાત્રે 11 સુધી 31 સિગ્નલોમાંથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો. 31, 1, 2, 3, 4, 5, 6, છઠ્ઠા સિગ્નલથી ટ્રાફિક ડાયવર્ટ કરે ને ત્યારે અહીંયા ભીડ ન થાય. 4 દિશાના કુલ 31 સિગ્નલોના ટ્રાફિક એને ડાયવર્ટ કર્યા. અને બધાએ કહી દીધું કે તમે નિરાતે કહો. પાયધુની વિસ્તાર એટલે તમને લાગે કે 1 સેકન્ડ ગાડી વગરનો રોડ ન હોય. રાત્રે 3 વાગે આખો આ છેડેથી આ છેડે કદાચ એમ લાગે છે કે અડધા કિલોમીટર સુધી ક્યાંય માણસ, તમે પાયધુની બહાર જતા રહો ત્યાં સુધી ગોળી પાર્શ્વનાથનો દરબાર દેખાય. આમ તમે નજર નાખો, માણસ સિવાય કંઈ દેખાય નહીં. અમે ઉપર ટેરેસમાંથી જોતા અને એ જે વ્યૂ હતો, બધાના હાથમાં દીવા ખૂટ્યા અને ક્યાંના ક્યાં સુધી બધા જ મુસ્લિમ બિરાદરો પોતાના હાથમાં દીવાઓ લઈને બહાર ઊભા હોય બારીઓમાં. અને ચારે બાજુ એક માણસ રસ્તા પર ન ઉતરે. સામે મંદિર, એની જે આરતી રોજ 100 જણા ભેગા થાય અને એની જે આરતી ઉતરે ને, કોઈ અજયનું મંદિર હતું, 30 મિનિટ સુધી અવાજ ચાલે. 30 મિનિટ રોજ અહીંયા પ્રતિક્રમણ વખતે એમનો અવાજ નડે. એ દિવસે સ્વયં કહી દીધું, અમારી આરતી અમે વહેલી પતાવી દઈશું, અમારા લોકોને કહી દઈશું તમારી આરતી ચાલવા દેજો. સ્વયં, કાંઈ આપણે વિનંતી પણ નથી કરી, પણ સ્વયંભૂ કે અમારે રીતે કરશું. આજની તમારી ગોળી પાર્શ્વની આરતી થવા દો, આજે અમે પણ સાંભળશું. જે પ્રભાવ અજૈન મંદિરોમાં, મુસ્લિમોમાં બધે જે પથરાયો છે ગજબનો. સંઘોના બીજા ત્રીજા દૂરના સંઘોના એમ્પ્લોઈઝ, સ્ટાફ મેમ્બર એ દર્શન કરવા ગયા. અમારા ટ્રસ્ટીએ એમને મીઠાઈ આપી કે ગોળી પાર્શ્વના ટ્રસ્ટીએ મોકલી છે. કેમ? તો કે ત્યાં 200મી વર્ષગાંઠ છે એટલે દર્શન કરવા ગોળી પાર્શ્વનાથ આવે. પૂજારી કોક નો હોય. ત્યાં મીઠાઈ મળી. જેટલા ઘરે મીઠાઈ ગઈ એના સંઘમાં મેમ્બરને મોકલવાનું. 650 છે ને, 670 મોકલું છું. 20 જણનો સ્ટાફ હશે એને આપજો. સ્ટાફ ઇન્ક્લુડ કરીને જ મોકલવાની. એટલે અલ્ટિમેટલી આખા મુંબઈના સ્ટાફ પણ કવર કરી લીધો. શાસન પ્રભાવનાનું કાર્ય 1.5 વર્ષની મહેનત, કરોડોના ખર્ચે, પણ જે ભાવનાથી થયું. તમે મહેનત કરીને થાકો. હજારો લોકોને આવી રીતે પ્રભાવમાં, લાખો લોકોને ના લઈ શકો. 10-15 લાખ લોકોને પ્રભાવમાં લઈ લીધા. ટોક ઓફ ધ ટાઉન છાપામાં 2-2 પાના ભરીને આ જ ન્યૂઝ આવે. દિવસો સુધી 2 પાના ભરીને બધી ટેલિવિઝન ચેનલવાળા, મને ખ્યાલ છે ત્યાં સુધી ઘરે પોતે લેતા નહોતા પણ ઘરે પહોંચી જાય સીધા બહુમાન પત્ર લઈને. મને અંદાજ નથી પણ 250થી વધારે બહુમાન પત્રો આવેલા. મિત્રોને, જ્ઞાતિને, સર્કલને, સંસ્થાઓ, જે સંસ્થાઓને કાંઈ લેવા દેવાનો હોય એ સંસ્થા પહોંચી જાય. એ સંસ્થા અને પાછું કે
કે આજે તમારું કોઈ ડોનેશન નહીં લઈએ. અમને એવું નથી કરવું કે અમે માનપત્ર આપ્યું ને તમે કંઈક લખાવો, નહીં, એ ક્યારેક ભવિષ્યમાં આપજો. આજે એક ભાવનાથી આવ્યા છીએ, આજે માત્ર અમારું બહુમાનપત્ર સ્વીકારો. ના પાડી પાડીને થાકી જાય. મને એકવાર કહેતા હતા, મને કંઈક ફ્લેટ લેવો પડશે, કે આ ક્યાં લગાડશો એટલા બધા 250 બહુમાનપત્ર ને આને તેને ફ્રેમો ને મોમેન્ટો, કેટલું બધું, કેટલું કોને તમે ના પાડો. એટલો બધો આદર હતો. અને પરિવારની એ ભાવનાએ શાસનની કદાચ મુંબઈની અંદર ન જોયેલી અભૂતપૂર્વ શાસન પ્રભાવના કરી. આવી એક અદ્ભુત શાસન પ્રભાવનાનું કાર્ય એ પરિવાર દ્વારા થયેલું, જેણે હજારો લાખો લોકોના હૃદયમાં દાદાને જગવી દીધા. અજૈનોમાં પણ કંદમૂળાદી છોડવાના, માંસાહારાદી છોડવાના ભાવો પ્રગટાવી દીધા. એ દિવસોમાં સંવાદપૂર્વક કોઈ જાતના સંઘર્ષ વગર બધા રહે. રોડ બંધ કરો ને તમે 10 મિનિટમાં ભૂકા બોલાવી દે તમને આજુબાજુમાં. એક એક્ટિવા આડું ઊભું રાખી દો, ગાડીવાળો ગાળાગાળ ચાલુ કરી દે. ત્યાં એક મિનિટની કિંમત હોય, ઉડાડી મૂકે તમને. અને સ્વયંભૂ 31 સિગ્નલો બંધ કરી અને તમને કે 3 કલાક ભાવના બજાવો. ગજબ. આ તો આજ સુધી કોઈ દિવસ થતું નહોતું. રસ્તા પર નમાજ પડાય ત્યારે થતું, બાકી કોઈ કરી નહોતું શકતું. પણ સ્વયંભૂ લોકોએ કીધું ને, અમે કોઈ કલ્પના નહીં ગોઠવનારને કે આટલું બધું માનવ મેરામણ થશે. જ્યાં જુઓ ત્યાં 15-17 જગ્યાએ સ્ક્રીન લગાડો ને તોય બધાને ભાવના દેખાય નહીં. 15-20 જગ્યાએ સ્ક્રીન લગાડો તોય દેખાય નહોતું. શું માહોલ હતો! એવો માહોલ. કોઈ પણ વ્યક્તિને તમે ગમે એવા ડ્રોન મૂકો, ટોટલ વ્યૂ કેચઅપ ના કરી શકે. બધા દીવડા એક સાથે પકડી જ ન શકે. કોઈ ડ્રોનની તાકાત નથી. માનવ મહેરામણ એવું ફેલાયેલું. જેટલા બિલ્ડિંગો હોય દરેક બિલ્ડિંગોમાં દીવા આમ જ નહીં, આમ પણ બધા દેખાય. બધા બિલ્ડિંગો જગેલા, બધા લોકો દીવાઓ, બારીઓમાં બધા દીવા લઈને આમ કર્યા કરે. નીચે જગ્યા જ નહોતી. જો કોકનો દીવો પડતો નીચે જ ટપકે સીધો. એવો ભીડ. હજારો દીવા તો બિલ્ડિંગોમાં હતા. બધી ટેરેસો ભરેલી. પછી કોઈક દાદાના શિખર પર, અમારા બિલ્ડિંગમાં 100 જણા છે, દાદાના શિખર સામે અમે અહીંથી દીવો ઉતારે, નીચે જગ્યા નથી, એટલે બિલ્ડિંગો વાળા બધા બિલ્ડિંગમાં જ રહ્યા. પરાવવાળાએ આવીને રોડ ભરી દીધા. માહોલ હતો એ ક્યારેય ન જોયો હોય ને એવો શાસન પ્રભાવનાનો માહોલ એક વ્યક્તિ ઊભો કરી શકે છે. એક સંઘ ઊભો કરવા જાય તો શું થાય. શાસન પ્રભાવનું કોઈક કાર્ય એવું નાનું મોટું પણ આપણા થકી થાય ને, અનેક જીવોને શાસન સાથે જોડવાનો એક સરસ પુરુષાર્થ મળે. આટલું બધું મોટું ના કરી શકું, પણ મારી તાકાત છે કે સરસ મજાના સારા 200 પુસ્તક આપીને અજયનોને આમાં જોડું. 200 જણને લાવીને એકવાર હું વ્યાખ્યાન સંભળાવું કે સાંભળો કેટલું સરસ પદાર્થ મળે છે, જીવનલક્ષી પદાર્થ છે. એને અહો થઈ જાય. અને સાધુ પ્રત્યે, શાસન પ્રત્યે, એ વિચારો પ્રત્યે એને જો આદર પ્રગટી જાય, એની જીભ ઉપર વાહ, જૈન સાધુ માટે કે જૈન સાધુના વ્યાખ્યાન માટે કે જૈન શાસનના કોઈ સિદ્ધાંત કે અનુષ્ઠાન માટે વાહ, આટલું જેની જીભે આવી ગયું એટલે બીજ પડી ગયું. આવતા ભૂમાં લગભગ પ્રભુનું શાસન મળશે. બીજ પાડી દીધું એના અંદર. તો આ અહોભાવ એના હૃદયમાં જન્મે એવું ખાસ કરીએ.